Welcome to Sunil Chemistry Zone. નેક્સ્ટ આજનો આપણો ટોપિક છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આપણું જે ચેપ્ટર ચાલે છે અત્યારે હાઇડ્રોજન વિશેનું, એમાં એક પોઈન્ટ આપણે હાઇડ્રોજન વિશે ભણી ગયા. હવે એ સિવાયનો જે બીજો ભાગ આપણને આપેલો છે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2, એ JEE નીટ જેવી એન્ટ્રન્સ એક્ઝામો માટે ખૂબ અગત્યનો પોઈન્ટ છે. એમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાતા આવ્યા છે. એમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વિશે આપણે ભણવાનું છે. હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ કઈ રીતે આવે, હાઇડ્રોજન પેરોક્સાઇડના ગુણધર્મો શું છે, એનું બંધારણ શું છે, એના રાસાયણિક ગુણધર્મો શું છે. સાથે સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડના એક્ઝામ્પલ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ટર્મ. એના દાખલા મોટાભાગે 2-3 અથવા 3-4 વર્ષે ક્યારેક રિપીટ થતા હોય છે. રિપીટ મતલબ ડેટા ચેન્જ થતા હોય અને કોઈક મેથડ એમાં બદલાતી હોય, કંઈક પૂછેલો ક્વેશ્ચન હોય એમાં કંઈક અલગ પૂછેલું હોય છે. તો શરૂ કરીએ. આજનો આપણો ટોપિક છે હાઇડ્રોજન પેરોક્સાઇડ વિશે આવેલો. હાઇડ્રોજન પેરોક્સાઇડ જેને આપણે H2O2 તરીકે દર્શાવીએ છીએ. તો સૌથી પહેલાં આજે આપણે જે પોઈન્ટ ભણીશું એ હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રિપરેશન એટલે કે બનાવટ વિશેનો ટોપિક ભણીશું. હાઇડ્રોજન પેરોક્સાઇડ બે પ્રકારે બનાવી શકાય. એક લેબ મેથડથી બનાવી શકાય અને બીજું ઇન્ડસ્ટ્રીયલ મેથડથી પણ બનાવી શકાય છે. તો લેબ મેથડમાં કઈ રીતે બનાવી શકાય છે, અમુક મેથડ છે એની લિમિટેશન શું છે, એમાં કઈ રીતે આપણે એમાં ફેરફાર કરી શકીએ એ પોઈન્ટ સમજવા. બીજા નંબરમાં ઇન્ડસ્ટ્રીમાં એનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતે કરવામાં આવે, મતલબ મેન્યુફેક્ચર ઓફ H2O2, તો એ કઈ મેથડથી કરવામાં આવે છે આપણે એને પણ સમજવાનું છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ લેબ મેથડથી કઈ રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડને બનાવી શકાય છે. તો આપણો જે પોઈન્ટ છે લેબ મેથડ વિશે આપેલો છે. લેબોરેટરીની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવો છે તો કઈ રીતે બનાવી શકીએ. તો લેબોરેટરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવવા માટે બેરિયમ પેરોક્સાઇડનો હાઇડ્રેટેડ ફોર્મમાં ઉપયોગ કરવામાં આવે છે. એ હાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને એમાંથી H2O2 બનાવવામાં આવતો હોય છે. તો એની રિએક્શન છે આ રીતે, BaO2 × 8 ટાઈમ્સ H2, જેને કહેવાય છે હાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડ. હાઇડ્રેટેડ કેમ આપણે પાણીનો અણુ એની સાથે જોડાયેલો છે એટલા માટે, જેની પ્રક્રિયા H2SO4 સાથે કરવામાં આવે છે. હવે આ જે પ્રક્રિયા આપી છે એમાં બેરિયમ પેરોક્સાઇડ જે છે એ બેરિયમ પેરોક્સાઇડનું બરફના ઠંડા પાણીમાં લેવામાં આવતો હોય છે. મતલબ કે ઇન આઈસ કોલ્ડ વોટર, બરફનું ઠંડુ પાણી લઈ લો, એમાં બેરિયમ પેરોક્સાઇડ બનાવેલું હોય અને એનું દ્રાવણ હોય એ રીતનું, મતલબ એક કોલ્ડ સ્વરૂપમાં. એ જ પ્રમાણે સલ્ફ્યુરિક એસિડ છે. સલ્ફ્યુરિક એસિડ જે બતાવ્યો છે, સલ્ફ્યુરિક એસિડ અહીંયા 20% કોન્સન્ટ્રેશન ધરાવતો સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં, અને આ પણ આઈસ કોલ્ડ કન્ડિશનમાં જ લેવામાં આવે છે. તો આ બંને આઈસ કોલ્ડ કન્ડિશનમાં લેવામાં, ત્યાર પછી એમની વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય તો એમાંથી બેરિયમ સલ્ફેટ BaSO4 પ્લસ H2O2 પ્લસ H2, સલ્ફ્યુરિક એસિડ વાપરે એટલે પહેલાં પાણીના અણુ અહીંયાથી દૂર કરી નાખો, 8 H2Oના અણુઓ ત્યાંથી દૂર થઈ જશે. તો આ રીતની આપણી પાસે એક આખી રિએક્શન અહીંયા સમજાવેલી છે. જુઓ, પ્રક્રિયા ઓલરેડી બેલેન્સ થઈ ગયેલી હશે, ધ્યાનથી જુઓ. બેરિયમ 1 છે, ઓક્સિજન 8 ને 2 10, 10 ને 4 14, અથવા તો પછી સલ્ફેટ છે એને અહીંયા અલગ રાખો, SO4 ઓલરેડી બેલેન્સ છે. ચલો 8, 8 ને 2 10, 8, 8 ને 2 10, હાઇડ્રોજન ગણી લો, 8 દુ 16, 16 ને 2 18, 2 8 દુ 16. તો આ રીતની એક રિએક્શન આપી છે. હવે આ જે મિશ્રણ મળ્યું છે આપણને, એ મિશ્રણમાં જે H2O2 મળે છે, એ H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ કેટલા ટકા હોય છે? 5% જેટલો જોવા મળે છે. એમાં બાકી જે રહી ગઈ એ બાકીની બધી કેટલીક ઇમ્પ્યોરિટીઝ જોવા મળતી હોય છે. હવે આ મિશ્રણ જે આપણને મળ્યું છે આખું, બરાબર, એ મિશ્રણની અંદર એક આપણે આ રીતનું સેટઅપ તૈયાર કરવાનું છે, જેમાં એને તમારે ફિલ્ટરેશન કરવાનું છે. હવે ફિલ્ટરેશન કરવા માટે શું કરવાનું, તો અહીંયા ફનેલ ગોઠવી દો આ રીતે.
જેની અંદર તમારે આ જે મિશ્રણ છે આ મિશ્રણ એમાં એડ કરો. મિશ્રણ તમે એડ કરશો, બેરિયમ સલ્ફેટ જે જોવા મળે છે, બેરિયમ સલ્ફેટ વ્હાઇટ અવક્ષેપ જોવા મળે છે, વ્હાઇટ કલરના સફેદ અવક્ષેપ સ્વરૂપે જોવા મળે. એ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ અહીંયા રહેશે અને જે નીચેનો ભાગ છે જે ગાર્ડનમાં આપણને ફિલ્ટર તરીકે મળશે એ ભાગની અંદર H2O2 આપણને જોવા મળશે, જે કેટલા ટકા હશે? ખાલી 5% જેટલો હોય છે, જેમાં કેટલીક ઇમ્પ્યોરિટી મતલબ કેટલીક અશુદ્ધિઓ જોવા મળતી હોય છે. એ અશુદ્ધિઓ કોની હોય? તો પેલેડિયમ ધાતુ પણ હોઈ શકે છે અથવા તો પછી BaHSO4 ટ્વાઇસની અશુદ્ધિ પણ એમાં જોડાયેલી હોઈ શકે છે. હવે આ જે પ્રક્રિયા આપેલી છે, આ પ્રક્રિયા સૌથી પહેલાં JL થેનાર્ડ નામના સાયન્ટિસ્ટે આપી હતી. JL થેનાર્ડે આ પદ્ધતિ આપી. તો લેબની અંદર તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવી શકો છો. એની મેથડ આ પ્રમાણે જેમાં તમે જોઈ શકો છો, જો આની ક્વોન્ટિટી બહુ જ ઓછી છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ અહીંયા જે હોવો જોઈએ એના કરતાં બહુ જ ઓછો છે, મતલબ 5% છે, મતલબ 95% બધી ઇમ્પ્યોરિટી જ ગણી શકાય. એ ઇમ્પ્યોરિટી અલગ અલગ પ્રકારની પણ હોઈ શકે છે, પાણી પણ હોઈ શકે છે. એમાં જોયું એ પ્રમાણે અહીંયા અશુદ્ધિઓમાં કેટલીક ધાતુઓ હોય અથવા એના બાયસલ્ફેટ પ્રકારની અશુદ્ધિ પણ હોઈ શકે. હવે એક પોઈન્ટ અહીંયા જે છે એ તમારે પોઈન્ટ ધીરે ધીરે સમજતા જાઓ, જે પણ સમજાવું છું આમાં. આપણી પાસે પહેલો પોઈન્ટ જે છે અહીંયા સલ્ફ્યુરિક એસિડ આપેલો છે, H2SO4. આ H2SO4 જે લીધો છે એ H2SO4 જે હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે એનું વિઘટન કરી નાખે છે. વિઘટન મતલબ ડીકમ્પોઝ જેને કહી શકાય. ડીકમ્પોઝ H2O2. કોણ ડીકમ્પોઝ કરી નાખે છે? H2SO4. હવે H2O2 નું જ્યારે ડીકમ્પોઝિશન કરી નાખવામાં આવે તો H2O માંથી હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી પાણી અને ઓક્સિજન છૂટો પડી જાય, એટલે છેલ્લે બાકી શું રહે? પાણી. ઓક્સિજન હવા વાયુ સ્વરૂપે બહાર નીકળી જશે. તો એક આ અહીંયા ડ્રોબેક કહી શકાય. આ મેથડ જે આપી છે, જે પ્રક્રિયા આપી છે લેબ મેથડ, એ પ્રક્રિયામાં સલ્ફ્યુરિક એસિડ જો તમે યુઝ કરશો તો સલ્ફ્યુરિક એસિડનું વિઘટન થવાની પૂરેપૂરી શક્યતા, હાઇડ્રોજન પેરોક્સાઇડની વિઘટન થવાની પૂરેપૂરી શક્યતા છે. અને એટલા માટે આની અવેજીમાં નિર્બળ એસિડ જેવા કે CO2 અથવા H2CO3 કાર્બોનિક એસિડ અથવા H3PO4 નો H2SO4 ના બદલે ઉપયોગ કરવામાં આવે છે. હવે આનો ઉપયોગ કરવાથી ફાયદો શું થાય છે એ પણ સમજો. જુઓ, આપણી પાસે સંયોજન જે છે બેરિયમ પેરોક્સાઇડ આપેલું છે. હવે એ બેરિયમ પેરોક્સાઇડનું તમે જ્યારે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો છો ત્યારે અહીંયા કરવામાં શું આવે છે? બેરિયમ પેરોક્સાઇડને એનહાઇડ્રેટેડ ફોર્મમાં લેવામાં આવે છે. હવે એનહાઇડ્રેટેડ ફોર્મમાં લેવામાં આવે તો પાછું બીજો પ્રોબ્લેમ શું થાય છે સમજો. અહીંયા હાઇડ્રેટેડ ફોર્મમાં છે, જો BaO2 ને નિર્જળ સ્વરૂપમાં લેવામાં તો પ્રક્રિયામાં આને અહીંયાથી હટાવી દો, બનશે તો ખરો બેરિયમ સલ્ફેટ. પણ એ જે બેરિયમ સલ્ફેટ બને છે એ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ BaO2ના અણુની આજુબાજુ આ રીતે એક લેયર સ્વરૂપે ગોઠવાઈ જતા હોય છે, જેના કારણે આગળ બેરિયમ પેરોક્સાઇડની પ્રક્રિયા થવા દેતા નથી. તો બેરિયમ પેરોક્સાઇડની પ્રક્રિયા અટકી જાય છે એવું કહી શકાય છે. તો BaO2ને જો નિર્જળ સ્વરૂપે લેવામાં આવે તો BaSO4ના અવક્ષેપ BaO2ની આજુબાજુ એક સ્તર સ્વરૂપે જમા થાય છે, જેથી તે BaO2ની આગળ પ્રક્રિયા અટકાવે છે.
તો એક આ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે કે કદાચ તમને કોઈ પૂછી નાખે કે અહીંયા હાઇડ્રેટર ફોર્મમાં જ કેમ લેવામાં આવ્યો, એનહાઇડ્રેટેડ ફોર્મમાં કેમ ના લેવામાં, તો એનહાઇડ્રેટેડ ફોર્મમાં લેવામાં આવતો એક આ ડ્રોબેક છે એ કહી શકાય. એક લિમિટેશન અહીંયા જોવા મળી કે જ્યારે પ્રક્રિયા થશે તો બેરિયમ સલ્ફેટ બનશે ખરો, પણ એ બેરિયમ સલ્ફેટની આજુબાજુ એ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ અથવા કણો બેરિયમ પેરોક્સાઇડની આજુબાજુ ત્યાં લેયર બનાવી દે છે, અને એ લેયર બનાવી દે એટલે એ બેરિયમ પેરોક્સાઇડને પ્રક્રિયામાં આગળ જતો અટકાવે છે. તો પછી H2O2નું પ્રમાણ પણ ઓછું થવા માંડશે. એક આ ડ્રોબેક છે. અને એટલા માટે અહીંયા શું કર્યું છે કે જે બેરિયમ પેરોક્સાઇડની તમે પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે કરાવો છો એના કરતાં બેરિયમ પેરોક્સાઇડની પાણીમાં પેસ્ટ બનાવેલી હોય. કોની? હાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડ. હાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડની પાણીમાં એક પેસ્ટ બનાવીને આવા એસિડ, નિર્બળ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો જુઓ કઈ રીતે આવે છે એ રિએક્શન પણ સમજાવું. બેરિયમ પેરોક્સાઇડ BaO2 પ્લસ H2O પ્લસ CO2. કોનો યુઝ કરું છું અહીંયા હું? નિર્બળ એસિડ તરીકે CO2. તો આ જે લીધું છે આપણને એ પેસ્ટ સ્વરૂપમાં હોય, એક લુગદી જેને કહી શકાય. બેરિયમ પેરોક્સાઇડ છે ને પાણીમાં નાખી દો, પાણીમાં ઓગળીને એક જાડો રગડો પેસ્ટ સ્વરૂપે બનાવી દો અને એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં તો એના દ્વારા બેરિયમ કાર્બોનેટ પ્લસ H2O2 છૂટો પડી જશે. તો જુઓ પ્રક્રિયા તમે ચેક કરશો, પ્રક્રિયા ઓલરેડી બેલેન્સ થઈ ગયેલી છે. તો જે બેરિયમ કાર્બોનેટ છે એ બેરિયમ કાર્બોનેટ વ્હાઇટ પ્રેસિપિટેટ સ્વરૂપે જમા થાય. એ પ્રેસિપિટેટ મળશે તો ફરીથી આ રીતે ફિલ્ટરેશન મેથડનો યુઝ કરો. ફિલ્ટરેશન કરશો તો ફિલ્ટર પેપર ઉપર બેરિયમ કાર્બોનેટના અવક્ષેપ આવી જશે અને નીચેના ભાગમાં H2O2 તમને મળી આવશે કે જે H2O2ની અંદર આવી અશુદ્ધિઓ કદાચ લગભગ નહીં જોવા મળે તમને. એટલા માટે આ મેથડ વધારે પ્રિફર થતી હોય. પછી બીજી જે પ્રક્રિયા બતાવી છે એની અંદર BaO2 પ્લસ H2O અથવા તો પછી બેરિયમ પેરોક્સાઇડની પ્રક્રિયા H3PO4 સાથે કરવામાં તો એમાંથી Ba3PO4 ટ્વાઇસ પ્લસ H2O2 બનાવતો હોય છે. Ba+2 આયન, PO4 3 માઇનસ આયન છે, એકબીજાને વેલેન્સી ક્રોસ કરી નાખો તો Ba3PO4 ટ્વાઇસ બને. તો આને કેટલા વડે ગુણી નાખો? 3 વડે ગુણી નાખો. ફોસ્ફેટ આયન છે, ફોસ્ફેટ આયનને અહીંયા 2 વડે ગુણી નાખો. તો હવે તમે જુઓ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 3 દુ 6. તો આને 3 વડે ગુણી નાખો. તો આ રીતની એક આખી રિએક્શન આવે છે. એ રિએક્શનમાં હવે તમે ચેક કરી લો ઓક્સિજન બેલેન્સ થઈ જાય છે કે નહીં? 3 દુ 6, 3 દુ 6 પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. તો એક આ મેથડ એવી છે જે લેબ મેથડની અંદર સૌથી વધારે પ્રિફર્ડ કરવામાં આવે છે. એના પાછળનું રીઝન છે કે લેબની અંદર જે તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવવાનો પ્રયત્ન કરો છો એમાં જે પણ ઇમ્પ્યોરિટી અહીંયા આપણે બતાવી છે પેલેડિયમ અથવા તો પછી Ba+2 આયનની, જો તમે આની સાથે પ્રક્રિયા કરાવશો તો એ પ્રક્રિયા દરમિયાન અહીંયા એ ફોસ્ફેટ સ્વરૂપે અદ્રાવ્ય સ્વરૂપમાં અવક્ષેપ સ્વરૂપે ઉત્પન્ન થાય અને અદ્રાવ્ય અવક્ષેપને તમે સરળતાથી અલગ કરી શકો છો ફિલ્ટરેશન મેથડ દ્વારા. તો આ રીતની આપણને H2O2ની બનાવટ માટેની લેબ મેથડ સમજાવી છે. તો લેબ મેથડની અંદર તમે જુઓ કે સૌથી પહેલાં જે લેબ મેથડ આપેલી JL થેનાર્ડે આપેલી હતી જેમાં એમણે શું કર્યું હતું કે હાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડનો ઉપયોગ કર્યો અને એની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાઈ. હાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડને એક આઈસ કોલ્ડ વોટરની અંદર લીધેલો છે અને એ જ પ્રમાણે સલ્ફ્યુરિક એસિડને 20% કોલ્ડ સ્વરૂપમાં. બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય તો બેરિયમ સલ્ફેટ H2O2 અને પાણીનો અણુ છૂટો પડે અને આ જે મિશ્રણ છે એ મિશ્રણને જ્યારે ફિલ્ટરેશન કરી લેવામાં આવે તો એમાંથી જે હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે માત્ર 5% જેટલો જ આપણને જોવા મળે. તો લેબ મેથડમાં તમારી પાસે આ જે હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે એમાં પ્રમાણ એનું ઓછું, કારણ એની અંદર કેટલીક ઇમ્પ્યોરિટીઝ જોવા મળતી હોય છે. હવે આપણને અહીંયા કેટલાક એક્સેપ્શન સમજાય તો સૌથી પહેલું એક્સેપ્શન છે આમાં કીધું કે હાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડ જો હોય એની જગ્યાએ એનહાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડ ના લઈ શકાય. તો આપણે અહીંયા બતાવ્યું કે જો એનહાઇડ્રેટેડ મતલબ નિર્જળ એનહાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડનો જો યુઝ કરવામાં આવે તો બેરિયમ સલ્ફેટ બનશે, હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ બનશે. પણ જે બેરિયમ સલ્ફેટ બને છે એ બેરિયમ સલ્ફેટ બેરિયમ પેરોક્સાઇડની આજુબાજુ સ્તર બનાવી દે છે જેથી એ આગળની પ્રક્રિયા થતી અટકાવે છે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું પ્રમાણ ઘટી જાય. બીજા નંબરમાં આપણી પાસે પોઈન્ટ હતો કે સલ્ફ્યુરિક એસિડ છે. જો સલ્ફ્યુરિક એસિડનો યુઝ કરવામાં આવતો હોય તો ત્યાં એક ડ્રોબેક છે, એ H2O2નું વિઘટન કરી નાખે છે. H2O2નું વિઘટન થાય તો H2 અને ઓક્સિજન વાયુ છૂટો પડી જાય તો બાકી રહી જશે ખાલી પાણી. અને એટલા માટે આ પ્રક્રિયાની અંદર સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ લેબ મેથડમાં આવા કોઈક નિર્બળ એસિડનો યુઝ કરવામાં આવે છે. આનું પ્રેફરન્સ આપવામાં આવે છે કે જે H2O2 બનાવવા માટે સરળતાથી અવેલેબલ પણ છે અને વધુ પ્રમાણમાં આપણને H2O2 પણ બનાવી આપે.
તો આપણે એના માટે અહીંયા પ્રક્રિયા બતાવી કે બેરિયમ પેરોક્સાઇડ છે એનું એક પાણીમાં, અને પાણી પણ કેવું લેવાનું છે અહીંયા, કોલ્ડ વોટર લેવાનું છે. ઠંડા પાણીમાં એની પેસ્ટ બનાવેલી હોય, એ ઠંડા પાણીમાં બનાવેલી પેસ્ટમાં કાર્બન ડાયોક્સાઇડ એક એસિડ તરીકે વર્તે એને પસાર કરવામાં આવે છે. તેમાંથી બેરિયમ કાર્બોનેટ અને H2O2 છૂટા પડે છે. બેરિયમ કાર્બોનેટ પોતે એક અવક્ષેપ સ્વરૂપે હોય, અને અવક્ષેપ સ્વરૂપે હોય તો એ આ રીતે નીચે જ બેસી જશે દ્રાવણમાં. હવે એ જે મિશ્રણ મળ્યું એને તમે અહીંયા જે પ્રમાણે ફિલ્ટરેશન કર્યું પ્રમાણે ફિલ્ટર કરી દો તો આ ફિલ્ટર પેપર ઉપર રહી જશે, આ ગાર્ડનમાં આવશે, H2O2 પ્રવાહી સ્વરૂપે તમે મેળવી શકો. એ જ પ્રમાણે બીજું કીધું કે બેરિયમ પેરોક્સાઇડની જ્યારે ફોસ્ફોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બેરિયમ ફોસ્ફેટના અવક્ષેપ મળે છે અને H2O2 છૂટો પડે. એમાં આ એક મેથડ એવી છે કે તેમાં જો તમે H2O2ની અંદર આવી કોઈક અશુદ્ધિ હશે મળેલી, બરાબર, બેરિયમ પેરોક્સાઇડ જ્યારે યુઝ કરો ત્યારે જો એમાં કોઈક આવી ઇમ્પ્યોરિટીઝ રહી ગયેલી હશે તો એ ઇમ્પ્યોરિટીઝ આની સાથે જ પ્રક્રિયા કરીને ફોસ્ફેટ આયન સાથે ફોસ્ફેટ સ્વરૂપે અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપે છૂટી પડી જાય. એ અદ્રાવ્ય અવક્ષેપને H2O2થી અલગ કરવા માટે તમે ફિલ્ટરેશન મેથડનો યુઝ કરી શકો છો. તો આ પદ્ધતિ આપણને આપેલી છે આ રીતની કે લેબ મેથડમાં તમે લેબોરેટરીની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડને કઈ રીતે બનાવી શકો છો. ઓકે, લખી લો રિએક્શન્સ બધી. નેક્સ્ટ બીજી મેથડ છે ઇન્ડસ્ટ્રીયલ મેથડ, જેને આપણે કહીએ છીએ મેન્યુફેક્ચર ઓફ H2O2. મેન્યુફેક્ચર ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડની વાત કરી છે. મતલબ ઇન્ડસ્ટ્રીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ કઈ રીતે બનાવવામાં આવતો હોય તેના માટે બે મેથડનો યુઝ કરવામાં આવે છે. એક ઇલેક્ટ્રોલિસિસ મેથડનો યુઝ કરવામાં આવે છે અને બીજી એક ઓટો ઓક્સિડેશન મેથડનો યુઝ કરવામાં આવતો હોય છે. તો પહેલાં આપણે સમજીએ ઇલેક્ટ્રોલિસિસ મેથડ. Electrolysis of concentrate H2SO4 સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવતો હોય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો હવે કઈ રીતે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, તો તમે વિદ્યુત વિભાજનનો પોઈન્ટ ભણો એટલે આની અંદર એક વસ્તુ મેં આગળ પણ ઓલરેડી સમજાવેલી છે કે વિદ્યુત વિભાજન કોષ લેવામાં, વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો યુઝ કરવામાં આવે છે. એ વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે જે તમે દ્રાવણ લીધું હશે એ દ્રાવણનું આયનોમાં પરિવર્તન થાય એટલે એને કહેવાય વિદ્યુત વિભાજન. તો આ જે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે એમાં પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડનો યુઝ કરવામાં આવે. પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવોનો વિદ્યુત વિભાજન કોષમાં ઉપયોગ કરવામાં આવતો. હવે જે સલ્ફ્યુરિક એસિડ છે એ સલ્ફ્યુરિક એસિડના આયનો છૂટા પડે જેમાંથી H+ આયન અને HSO4- આયન છૂટો પડે. તો આ પ્રક્રિયાને માનો કે હું આને 2 કરી દઉં, આને 2 કરી દઉં તો 2 મોલ સલ્ફ્યુરિક એસિડ છૂટો પડે. એમાંથી એક કેટાયનમાં કન્વર્ટ થાય છે અને બીજો એક એનાયનમાં કન્વર્ટ થાય છે. તો જે કેટાયન હોય એ કેટાયન હંમેશા ક્યાં જમા થશે, કેથોડ ઉપર, અને એનાયન ક્યાં પ્રક્રિયા કરશે, એનોડ ઉપર પ્રક્રિયા કરે. તો તમારી પાસે એનોડ કેથોડ તરીકે પ્લેટિનમ અથવા ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો છે વાપરેલા, એ વિદ્યુત ધ્રુવો ઉપર આ પ્રક્રિયા થાય. તો રિએક્શન કઈ રીતે થાય એમાં જુઓ, કેથોડ ઉપર જે પ્રક્રિયા જોવા મળશે, કેથોડ ઉપર પ્રક્રિયામાં કોણ ભાગ લે, H+ આયન. તો કેથોડ ઉપર 2 H+ આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પ્રક્રિયા કરશે અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરાવશે. સામે એનોડ ઉપર બાયસલ્ફેટ આયન આપેલો છે 2HSO4-. એ શું કરશે, ઓક્સિડેશન અનુભવ. તો અહીંયા -1 ચાર્જ છે, 2 વડે ગુણેલા છે તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે, 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન ગુમાયા બાદ એનું રૂપાંતર થાય છે અહીંયા H2S2O8માં એનું રૂપાંતર થતું હોય છે. આપણી પાસે H2SO4 હતો, બરાબર, ધ્યાનથી જુઓ આની અંદર એક H2SO4 ને હું અહીંયા આ રીતે લખું છું, સલ્ફર ડબલ બોન્ડ O OH OH. આ એક H2SO4 હતું.
એ H2SO4ની પ્રક્રિયા બીજા એક H2SO4ના અણુ સાથે કરું છું અહીંયા, અને એમાંથી શું કરું છું, પાણીનું અણુ દૂર કરાવું. અહીંયાથી પાણીનું અણુ નહીં, હાઇડ્રોજન દૂર કરાવી દઉં છું અને આ બંને વચ્ચે બંધ બનાવી દઉં. તો તમે જોઈ શકો છો, જુઓ H2S2O 1 2 3 4 5 6 7 8 H2S2O 8. તો સલ્ફ્યુરિક એસિડ કેટલા ભેગા થયા? 2. એટલા માટે એને કહેવાય છે બંધ બનાવ્યો પેરોક્સાઇડ. તો પેરોક્સી અથવા પેરોક્સો પણ કહી શકાય. પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ બનાવે છે. તો મતલબ એનોડ ઉપર કોણ જમા થાય છે? H2SO8 જમા થાય છે. હવે એ જે એનોડ પ્લેટિનમ છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, તેની સાથે કોઈ પ્રક્રિયા કરે જ નહીં. તો એ વિદ્યુત ધ્રુવ ઉપરથી શું કરો, H2SO8ને તમે ઉખાડી લો, એને અલગ કરી લો. અલગ કરી લીધા બાદ તમારે એનું ડિસ્ટિલેશન કરવાનું હોય છે. એ ડિસ્ટિલેશન મેથડથી તમે પછી એને આગળ H2O2માં કન્વર્ટ કરી શકો છો. તો મતલબ H2SO8 છે, એનું ડિસ્ટિલેશન કરવાનું છે. તો ડિસ્ટિલેશન કરવા માટે તમારે પાણીની જરૂર પડશે. પાણીમાં એનું ડિસ્ટિલેશન કરવામાં, નિસ્યંદંત જેને કહેવામાં આવે. પણ ડિસ્ટિલેશન થશે તો આમાંથી H2SO4 અને H2SO5 છૂટા પડે. તમે જોઈ શકો છો, હાઇડ્રોજન બેલેન્સ છે, સલ્ફર બેલેન્સ છે, ઓક્સિજન 8 ને 1 9 ઓલરેડી બેલેન્સ છે. જેમાં આને તો સલ્ફ્યુરિક એસિડ કહીએ છીએ ને આને કહેવાય છે પેરોક્સો અથવા પેરોક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ કહેવામાં આવે, જેને આપણે કેરોઝ એસિડ તરીકે નામ આપે છે. હવે આ જે H2SO5 મળ્યો, એ H2SO5 ફરી પાણી સાથે પ્રક્રિયા આપે અને એમાંથી H2SO4 અને H2O2 બનાવતો હોય છે. તો આ મેથડ એક ઇલેક્ટ્રોલિસિસ મેથડ આપેલી છે, અને એ ઇલેક્ટ્રોલિસિસ મેથડ દ્વારા ઇન્ડસ્ટ્રી લેવલે H2O2નું પ્રોડક્શન કરવામાં આવે. પણ આ જે પ્રોડક્શન થાય છે, એ પ્રોડક્શનની અંદર H2O2નું યીલ્ડ જથ્થો જેને કહી શકાય, જથ્થો ઓછો હોય છે. હવે એ જથ્થો વધારવા માટે આ જે મેન્યુફેક્ચરિંગ મેથડ છે એમાં મોડિફિકેશન કરવામાં આવ્યું, અને એ મોડિફિકેશન દ્વારા ઇન્ડસ્ટ્રી લેવલે H2O2નું પ્રોડક્શન યીલ્ડ સ્વરૂપે, જથ્થા સ્વરૂપે વધારે મેળવવામાં આવતું હોય છે. તો નેક્સ્ટ આપણો જે પોઈન્ટ અહીંયા બતાવીશું એ મોડિફિકેશન ઓફ ઇલેક્ટ્રોલિસિસ. બરાબર, આપણે જે અહીંયા ઇલેક્ટ્રોલિસિસ મેથડ લીધી છે એ જ ઇલેક્ટ્રોલિસિસનું અહીંયા મોડિફિકેશન કરવાની વાત કરીએ. મોડિફિકેશનમાં શું કરે છે? મોડિફિકેશનમાં એમોનિયમ સલ્ફેટ NH4 ટ્વાઇઝ સલ્ફેટ અને H2SO4 નું સમમોલર મિશ્રણ, એમોનિયમ સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડનું સમમોલર મિશ્રણ લઈ તેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. તેનું વિદ્યુત વિભાજન કરતા H2O2નું પ્રમાણ વધારી શકાય છે. મતલબ ઉપરની જે આપણે મેથડ આપી છે એમાં H2O2 મળે છે ખરો, પણ H2O2નું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. અને એ પ્રમાણને વધારવા માટે તમે આ મેથડનો યુઝ કરી શકો છો. તેનું મોડિફિકેશન મેથડ બતાવી છે. હવે મોડિફિકેશનમાં શું થાય? તો એમોનિયમ સલ્ફેટ NH4 ટ્વાઇઝ SO4 H2SO4 બંને વચ્ચે પ્રક્રિયા થાય ને એમાંથી NH4 ટ્વાઇઝ HSO4 સ્વરૂપે છૂટા પડી જાય છે. બરાબર, અને એમાં એમોનિયમ બાયસલ્ફેટ મતલબ કે NH4 HSO4 છૂટા પડતા હોય, અને એ કેટલા મોલ? ટોટલ 2 મોલ છૂટા પડી જાય. બરાબર, આ રીતનું આમાંથી એમોનિયમ બાયસલ્ફેટ છૂટો પડે છે. એમોનિયમ બાયસલ્ફેટ અથવા હાઇડ્રોજન સલ્ફેટ તરીકે પણ આને નામ આપી શકીએ. હવે આગળ એનું ઇલેક્ટ્રોલિસિસ કરવામાં. હવે એનું જો ઇલેક્ટ્રોલિસિસ થાય તો NH4 HSO4 નું આયનીકરણ થશે, અને આયનીકરણ થશે એટલે એમાંથી 2 H+ આયનો અને 2 NH4
SO4 માઇનસ એમોનિયમ સલ્ફેટ માઇનસ આ રીતના એમાંથી છૂટા પડશે, બરોબર છે. અહીંયા +2 આયન હાઇડ્રોજન અહીંયાથી 2 છૂટા પાડી દો, જે બાકી રહ્યો NH4 SO4 આ પ્લસ આયન તરીકે આવે, આ માઇનસ આયન તરીકે છૂટા પડશે. એમાંથી આ કેથોડ ઉપર જમા થશે, આ એનોડ ઉપર જમા થશે. ક્લિયર? તો આ રીતની આપણી પાસે મેથડ સમજાવેલી છે. ચલો ત્યાં સુધી પહેલાં આ પોઈન્ટ લખી લો. હવે આ જે કેટાયન અને એનાયન છૂટા પડ્યા, એમાં રહેલો જે H+ આયન છે કેટાયન, એ કેટાયન ક્યાં જશે? કેથોડ ઉપર. એનાયન ક્યાં જવો જોઈએ? એનોડ ઉપર. તો ઇલેક્ટ્રોલિસિસ આનું થશે. ઇલેક્ટ્રોલિસિસ થશે એટલે કેથોડ ઉપર પ્રક્રિયા બતાવશે. 2H+ પ્લસ રિડક્શન એટલે 2 ઇલેક્ટ્રોન અને H2 ગેસ બનાવશે. જેવી આગળ પ્રક્રિયા હતી એઝ ઇટ ઇઝ એ રીતે. એનોડ ઉપર પ્રક્રિયા, એનોડ ઉપર આયન જશે 2NH4 SO4 માઇનસ. હવે એ શું કરે છે? ઓક્સિડેશન. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. 2 ઇલેક્ટ્રોન ગુમાયા બાદ એમાંથી NH4 ટ્વાઇસ S2O8 જેને કહેવાય એમોનિયમ પરસલ્ફેટ તરીકે છૂટો પડે. તો એનોડ ઉપર એમોનિયમ પરસલ્ફેટ જમા થાય છે. એ એમોનિયમ પરસલ્ફેટને તમે અલગ કરો. એમોનિયમ પરસલ્ફેટને અલગ કર્યા બાદ એક્ઝેક્ટ આની જેમ જ જેવું પેરોક્સોડાઇઝ સલ્ફ્યુરિક એસિડ હતો એવો અહીંયા એમોનિયમ પરસલ્ફેટ આપેલો છે. એનું પાણી સાથે ફરીથી પાછું ડિસ્ટિલેશન કરવામાં આવે. તો નેક્સ્ટ અહીંયાથી પોઈન્ટ લઈએ છીએ NH4 ટ્વાઇસ S2O8 પ્લસ H2O અને એનું શું કરી નાખવામાં આવે? ડિસ્ટિલેશન કરવા. હવે તમે જ્યારે આનું ડિસ્ટિલેશન કરશો તો ડિસ્ટિલેશન દ્વારા એમોનિયમ બાયસલ્ફેટ બનાવશે NH4 HSO4. એમોનિયમ બાયસલ્ફેટ મતલબ એને કહેવાય NH4 HSO4 પ્લસ H2O2 અહીંયાથી છૂટો પડી જતો હોય. તો આ રીતની આખી પ્રક્રિયા થાય છે, જેમાં સલ્ફરને બેલેન્સ કરવા અને 2 વડે ગુણી નાખો એટલે એમોનિયમ પણ બેલેન્સ થઈ જશે. ઓક્સિજન 8 ને 1 9 છે, 4 દુ 8, 8 ને 2 10. તો આને બેલેન્સ કરવા પડશે, તો આને ગુણી નાખો 2 વડે. હાઇડ્રોજન 4 દુ 8, 8 ને 4 12, 4 દુ 8, 8 ને 2 10, 10 ને 2 12. તો અહીંયાથી એમોનિયમ બાયસલ્ફેટ જે છૂટો પડ્યો છે એ એમોનિયમ બાયસલ્ફેટને તમે પુનઃ ઉપયોગ કરી શકાય છે, પુનઃ ઉપયોગ કરી શકો છો. અહીંયા જે હાઇડ્રોજન પેરોક્સાઇડ મળ્યો એ હાઇડ્રોજન પેરોક્સાઇડનું પ્રમાણ અહીંયા મળતા હાઇડ્રોજન પેરોક્સાઇડ કરતાં વધારે હોય છે. મતલબ ઇલેક્ટ્રોલિસિસ મેથડ દ્વારા મળતો જે હાઇડ્રોજન પેરોક્સાઇડ હતો એના કરતાં મોડિફિકેશન દ્વારા જે ઇલેક્ટ્રોલિસિસ મેથડ કરવામાં આવી એમાં મળતા હાઇડ્રોજન પેરોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે અને શુદ્ધતા ક્વોલિટી પણ એની સારી એવી હોય છે. સાથે સાથે અહીંયાથી જે એમોનિયમ બાયસલ્ફેટ મળ્યો છે એ એમોનિયમ બાયસલ્ફેટને તમે ફરીથી ઉપયોગમાં લઈ શકો. ફરીથી તમે એમોનિયમ બાયસલ્ફેટનું કેથોડ ઇલેક્ટ્રોલિસિસ મેથડ દ્વારા કેથોડ ઉપર ફરીથી પાછો સંયોજન બનાવો આ રીતનું અને ફરીથી આગળ એનું ડિસ્ટિલેશન કરો. H2O2 વધારે પ્રમાણમાં મેળવી શકાય છે. હવે આ જે મેથડ છે એ મેથડનો ઉપયોગ D2O2 બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. D2O2 બનાવવા માટે આ પણ ઉપયોગી છે. કઈ રીતે D2O2? તો અહીંયા જે સંયોજન લીધું છે આપણે એમોનિયમ પરસલ્ફેટ એની જગ્યાએ K2S2O8ની પાણી સાથે પ્રક્રિયા કરી એની જગ્યાએ ભારે પાણી D2O સાથે કરવામાં અને એનું ડિસ્ટિલેશન કરવામાં આવે છે. તો મતલબ સંયોજન લીધું છે પોટેશિયમ પરસલ્ફેટ, પોટેશિયમ પરસલ્ફેટ અને એની D2O2 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી સંયોજન બનાવે છે કે HSO4 પ્લસ H2O2 છૂટા પડી જાય. પોટેશિયમને અહીંયાથી બેલેન્સ કરી નાખો. H2O2ની જગ્યાએ અહીંયા શું આવશે? D2O2 અને અહીંયા KHSO4ની જગ્યાએ શું આવશે? KdSO4. આ રીતના છૂટા પડશે. ઓક્સિજન જુઓ 4 દુ 8, 8 ને 2 10, 8 અહીંયા છે, 2 વડે આને ગુણી નાખો તો D2 બેલેન્સ થઈ જશે પ્રક્રિયા. તો આ પ્રમાણે જેવું તમને હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે એ પ્રમાણે D2O2ની બનાવટ માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. પણ અહીંયા આપણે કીધું એ મુજબ કે જે હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે હાઇડ્રોજન પેરોક્સાઇડ આપણને અહીંયાથી બહુ જ ઓછા પ્રમાણમાં મળતો, મતલબ એની સાંદ્રતા બહુ ઓછી હોય છે. સાંદ્રતા ઓછી હોવાનું રીઝન છે એની અંદર કેટલીક ઇમ્પ્યોરિટી છે, પાણીનો ભેજ હોય એ બધું તમારે દૂર કરવું
પડતું હોય છે. તો એ બધું દૂર કરવા માટે તમારે કોન્સન્ટ્રેશન મેથડની પણ આગળ જરૂર પડતી હોય છે. કોન્સન્ટ્રેશન મેથડમાં શું કરવાનું છે એ પણ સમજાવું છું, બરાબર. તો મોડિફિકેશન ઓફ ઇલેક્ટ્રોલિસિસ મેથડ દ્વારા ઇન્ડસ્ટ્રી લેવલે હાઇડ્રોજન પેરોક્સાઇડને વધુ પ્રમાણમાં વધુ સારી ક્વોલિટી ધરાવતો બનાવી શકાય છે. ચલો ત્યાર પછી બીજી મેથડ છે ઓટો ઓક્સિડેશનની પ્રક્રિયા. તો હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ માટેની પદ્ધતિ નંબર 2 ઓટો ઓક્સિડેશન મેથડ. ઓટો ઓક્સિડેશન મેથડમાં શું કરવાનું છે, તેમાં એક સંયોજન લેવાનું છે 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ જેનું નામ છે. હવે 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ છે તો એમાં 3 એરોમેટિક રિંગ જોડાયેલી હોય આ રીતની, જેમાં આ કાર્બન નંબર 2 ગણાય અને એના ઉપર ઇથાઇલ સમૂહ એટલે C2H5 દર્શાવવામાં આવતો હોય. અને આ જે 2 કાર્બન છે એના ઉપર OH ગ્રુપ જોડાયેલું હોય તો જે સંયોજન મળ્યું એને કહેવાય 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ. હવે આ જે 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ છે એનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થશે એટલે જે દ્વિતીયક આલ્કોહોલ ગ્રુપ દેખાય છે અથવા તો અહીંયા જે OH સમૂહ છે એ OH સમૂહનું રૂપાંતર C ડબલ બોન્ડ ઓમાં કરી નાખશે. મતલબ જે નિપજ મળે છે નિપજ આ રીતે આવશે. અહીંયા બની જશે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O અને આ એરોમેટિક રિંગ 2 કમ્પ્લીટ થઈ જાય. અને અહીંયા બીજા નંબર પર ઇથાઇલ સમૂહ C2H5 જેને કહેવાય 2 ઇથાઇલ. OH ગ્રુપ હતું તો આલ્કોહોલ હતો, હવે કીટોન આવી ગયું એટલે એને કહેવાય એન્થ્રાક્વિનોન. 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોન સ્વરૂપે છૂટો પડે અને બાકીનો ભાગ H2O2 સ્વરૂપે અહીંયા પ્રોડક્શન નિપજ બનાવતી હોય છે. તો આ જે પ્રક્રિયા આપેલી છે ઓક્સિડેશન પ્રક્રિયા થાય. એમાંથી જે 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોન મળ્યો એ 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોનને અલગ કરી લો, H2O2 ને અલગ કરી નાખો અને એ 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોનની પ્રક્રિયા રિડક્શન કરી નાખો. પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં એમાં હાઇડ્રોજન એડ કરી દો. ફરી તમે હાઇડ્રોજન સાથે આની પ્રક્રિયા કરાવશો ઉદ્દીપકની હાજરીમાં એટલે આ સંયોજન પાછું મળશે. એ સંયોજન પાછું મળ્યું ફરીથી ઓક્સિડેશન કરાવો, હાઇડ્રોજન પેરોક્સાઇડ મળશે. આ સંયોજનને પાછું અલગ કરી લો, ફરી એનું રિડક્શન કરાવો, ફરી પાછું ઓક્સિડેશન કરાવો, નિપજ H2O2 બનાવો. તો આ પ્રક્રિયા શું કહેવાય? ઓટો ઓક્સિડેશનની પ્રક્રિયા. એટલે મિશ્રણમાં તમે ઓક્સિજન, પેલેડિયમ અને હાઇડ્રોજન એડ કરી નાખો એટલે ઓટો ઓક્સિડેશનની પ્રક્રિયા એ રીતે લેબ સેટ એની અંદર ઇન્ડસ્ટ્રીમાં એને સેટઅપ કરી તૈયાર કરવામાં આવતો. એક સેટઅપની અંદર ઓક્સિજન વાયુ પસાર કરીને એન્થ્રાક્વિનોન અને H2O2 બનાવવામાં આવતો હોય અને બીજા સેટઅપની અંદર શું કરવામાં આવે કે એનું રિડક્શન કરીને એન્થ્રાક્વિનોનનું રૂપાંતર એન્થ્રાક્વિનોલમાં કરી નાખવામાં અને એનું જ ફરીથી આગળ ઓક્સિડેશન પ્રક્રિયા. તો આ રીતે આખી રિએક્શન ચાલુ રહી શકે અને વધુને વધુ પ્રમાણમાં તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ મેળવી શકો છો. હવે આ જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એમાં મેં કીધું મુજબ કે હાઇડ્રોજન પેરોક્સાઇડની અંદર કોન્સન્ટ્રેશન એનું ઓછું હોય છે. મતલબ એનું કોન્સન્ટ્રેશન એનું વધારવું પડશે આપણે. તો કોન્સન્ટ્રેશન ઓછું હોવા પાછળનું રીઝન શું છે? તો હવે અહીંયા પોઈન્ટ લખીએ, કોન્સન્ટ્રેશન ઓફ H2O2 મતલબ એની સાંદ્રતા વધારવી છે. તો એમાં સાંદ્રતા એની ઓછી કેમ છે? તો એના પાછળનું રીઝન હોઈ શકે છે. એમાં એક તો નંબર ભારે ધાતુઓ હોઈ શકે, ધૂળ હોઈ શકે, પછી રફ સરફેસ હોઈ શકે જેવી કાચની હોય છે એવી રફ સરફેસ, ધાત્વિક આલ્કાઇલ વગેરેની અશુદ્ધિઓ H2O2ના વિઘટનને ઉદ્દીપ્ત કરે છે. મતલબ અહીંયા કહેવા એવું માગું છું કે H2O2 બની ગયો છે, બરાબર. હવે એનું કોન્સન્ટ્રેશન ઓછું છે તો H2O2 અહીંયા બન્યા બાદ એમાં જો આવી કોઈ અશુદ્ધિ હશે તો એ અશુદ્ધિ શું કરશે? H2O2નું વિઘટન કરી નાખશે તો H2O2નું કોન્સન્ટ્રેશન ઘટી જતું હોય. તો આપણે આનું કોન્સન્ટ્રેશન વધારવું છે તો કોન્સન્ટ્રેશન વધારવા માટે આ બધી ઇમ્પ્યોરિટીઝને આપણે દૂર કરવી જરૂર છે. તો કોન્સન્ટ્રેશન કઈ રીતે વધારી શકાય? તેમાં અલગ અલગ પોઈન્ટ આવતા હોય, જેમાં પહેલો પોઈન્ટ છે કોન્સન્ટ્રેશન માટે કે જે H2O2 તમે કલેક્ટ કર્યો છે H2O2ને વોટર બાથમાં નીચા દબાણે
અથવા એના ઉત્કલન બિંદુ કરતાં સીધું ડિસ્ટિલેશન કરવામાં આવે તો એનું વિઘટન થઈ જાય છે. કારણ સીધા પાણી વડે ડિસ્ટિલેશન કરવામાં આવે તો ડિસ્ટિલેશન દરમિયાન જે ટેમ્પરેચર હોય H2O2ના ઉત્કલન બિંદુ કરતાં વધારે હોય છે. તો એના કરતાં નીચા તાપમાને તમે એનું ડિસ્ટિલેશન કરો તો તમને H2O2નું કોન્સન્ટ્રેશન મળી શકે છે. તો એના માટે શું કરવામાં આવે છે, તો એક વોટર બાથમાં તેનું નિસ્યંદન કરવામાં આવે. વોટર બાથમાં નિસ્યંદન કરશો તો એ 50% H2O2 બનાવશે. હવે એના માટે શું કરવાનું, પાણીનું એક પાત્ર હોય છે, બરાબર. એ પાણીની પાત્ર છે, એ પાત્રની અંદર પાણી ભરેલું, એ પાણીની અંદર તમારે આ H2O2 જે કલેક્ટ કર્યો એને કોઈ પાત્રની અંદર લઈને એનું ધીમા તાપમાને ડિસ્ટિલેશન કરવામાં, ત્યારે એમાં 50% જેટલો મેળવી શકાય. બીજા નંબરમાં વેક્યુમ ડેસિકેટર. વેક્યુમ ડેસિકેટરમાં તેનું નિર્જલીકરણ કરવામાં આવે. મતલબ જે 50% H2O2 મળ્યો છે એનું જ્યારે વેક્યુમ શૂન્ય અવકાશમાં ડેસિકેટર મોટાભાગે ભેજને શોષવાનું કામ કરતું હોય છે. ડેસિકેટરમાં લઈને તમે એનું નિર્જલીકરણ કરાવો એટલે 90% જેટલો આપણને આમાંથી મળી શકતો હોય છે. ત્યાર પછી ફરીથી એનું ડિસ્ટિલેશન કરવામાં આવે. જે 90% H2O2 મળે એનું નીચા તાપમાને કેટલું, તો 303 થી 315 કેલ્વિન તાપમાને 10 થી 15 વાતાવરણ દબાણે તેનું નિસ્યંદન કરવામાં આવે. તો એનું નિસ્યંદન કરતાં એ દરમિયાન એમાંથી 99% જેટલો H2O2 તમે મેળવી શકો છો. તો હજુ પણ કોન્સન્ટ્રેશન એનું 100% નથી થયું, તો મતલબ એમાં ટ્રેસ H2O રહી ગયો છે, મતલબ એમાં પાણીનું સહેજ ભેજ પ્રમાણ રહી ગયેલું છે. તે ટ્રેસ જે H2O રહેલો છે એને તમે નીચા દબાણે ફરીથી ડિસ્ટિલેશન મેથડ દ્વારા દૂર કરી શકો છો. તો ચોથો પોઈન્ટ આની અંદર કહી શકીએ છીએ, ટ્રેસ H2O ને ડિસ્ટિલેશનથી દૂર કરી 100% H2O2 મેળવી શકાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા જે મેથડ આપણને બતાવી હતી મેન્યુફેક્ચરિંગ મેથડની અંદર જે H2O2 મળે છે એનું પ્રમાણ મળે છે વધારે, પણ કોન્સન્ટ્રેશન એનું ઓછું હોય. કારણ એમાં આવી કેટલીક ઇમ્પ્યોરિટીઝ હોય છે. એ ઇમ્પ્યોરિટીઝ એનું વિઘટન કરે છે. તો એ વિઘટન કરે એના પહેલાં એને અલગ કરવાનો પ્રયત્ન કરો. તો અલગ કરવા માટે આ અલગ અલગ મેથડમાંથી એને પસાર કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલાં વોટર બાથમાં એને નીચા તાપમાને જ્યારે ગરમ કરવામાં ધીમે ધીમે, તો એનું નિસ્યંદન થઈને કોન્સન્ટ્રેશન 50% જેટલું થયું. ફરી આગળ એને વેક્યુમ ડેસિકેટરની અંદર ડિહાઇડ્રેશન કરવામાં આવે, તેનું પ્રમાણ વધીને 90% જેટલું થયું. ત્યાર પછી એને નીચા તાપમાને ફરીથી ડિસ્ટિલેશન કરવામાં આવ્યું, તો ડિસ્ટિલેશન કરતાં એ 99% જેટલો મળે. અને જે ટ્રેસ થોડાક અતિ અલ્પ પ્રમાણમાં જે H2O રહી ગયો છે એ H2O ને દૂર કરવા માટે તમે એને ફરીથી ડિસ્ટિલ કરી નાખો, તો એમાંથી 100% H2O2 તમે મેળવી શકો છો. તો આ H2O2નું કોન્સન્ટ્રેશન કઈ રીતે વધારી શકાય, મેન્યુફેક્ચરિંગ મેથડ એની કઈ છે એ સમજાવેલું છે. સાથે સાથે બીજો પણ એક પોઈન્ટ આપણે અહીંયા ધ્યાન રાખવાનો છે કે એને સ્ટોરેજ કરવો છે, મતલબ એનું કલેક્શન કરવું છે, એને એકઠો કરવો છે, ભેગો કરવો છે, સંગ્રહ કરવો. હાઇડ્રોજન પેરોક્સાઇડનો સંગ્રહ કઈ રીતે કરી શકાય છે, તો હાઇડ્રોજન પેરોક્સાઇડ આપણે જોયું મુજબ કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થઈ શકે છે. વિઘટન થાય તો પાણી એકલું રહી જાય, ઓક્સિજન જતો રહેશે, H2O2નું અસ્તિત્વ રહેતું નથી. તો હવે એને સ્ટોરેજ કરવા હોય તો કેમ સ્ટોરેજ ના થઈ શકે, કયા કારણે, કઈ જગ્યાએ તમે એને સ્ટોરેજ કરી શકો. તો પહેલું એ ધ્યાન રાખવાનું કે હાઇડ્રોજન પેરોક્સાઇડને કાચની બોટલમાં એનું સ્ટોરેજ ના કરી શકાય. કાચની બોટલમાં કેમ એનો સંગ્રહ ના કરી શકાય, એના પાછળનું એક રીઝન છે કે એક તો પહેલું કાચ પારદર્શક છે, સીધું સૂર્યપ્રકાશ એના ઉપર આપા થાય તો સૂર્યપ્રકાશની હાજરીમાં એનું વિઘટન થઈ જાય. પોઈન્ટ નંબર 2, કાચ જે છે એની અંદર કેટલીક ધાત્વિક આલ્કાઇલ સંયોજનો હોય છે, સાથે સાથે એમાં કેટલાક સિલિસિલિક એસિડ જેવા સંયોજનો હોય છે, એ એની સાથે પ્રક્રિયા કરી નાખે તો એ એની વિઘટનની પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરવાનું કામ કરે. અને એટલા માટે જ હાઇડ્રોજન પેરોક્સાઇડને કોઈ દિવસ કાચની બોટલમાં
ક્યારેય ભરવામાં આવતો નથી. હવે તો પછી એને કઈ રીતે ભરવામાં આવે, ક્યાં એનો સંગ્રહ કરવામાં આવે? તો હાઇડ્રોજન પેરોક્સાઇડને મોટાભાગે પ્લાસ્ટિકની બોટલમાં સંગ્રહ કરવામાં. પ્લાસ્ટિકની બોટલમાં સંગ્રહ કરવાથી જે કાચની અંદર જે ધાત્વિક આલ્કાઇલ છે એ એની સાથે પ્રક્રિયા કરી શકતા નથી. બીજા નંબરમાં જે બોટલ છે એ જો રંગીન હોય તો સૌથી બેટર છે. રંગીન હોય તો એની અંદર તમે સીધું સૂર્યપ્રકાશની હાજરીમાં જે એનું વિઘટન થાય છે, વિઘટન અટકાવી શકો. અને નંબર 3, જે બોટલ પ્લાસ્ટિકની મટીરિયલની લેવામાં આવે છે ટેફલોન પ્લાસ્ટિકમાંથી બનાવેલી હોય છે, પોલિમરમાંથી. એ ટેફલોન પોલિમરમાંથી બનાવેલી પ્લાસ્ટિકની બોટલ જેની અંદરની સપાટી વેક્સ મારફતે સરફેસને કવર કરેલી હોય છે અને એની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડને તમે ઇઝીલી સ્ટોર કરી શકો છો. પણ ક્યારેક તો એવો સમય આવશે કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થઈ જાય. તો એ વિઘટન થવાથી પ્રક્રિયાને ધીમી કરવા માટે એમાં કેટલાક સ્ટેબિલાઇઝર્સ પદાર્થોનો યુઝ કરવામાં આવે છે. એ સ્ટેબિલાઇઝર્સ પદાર્થ તરીકે કોણ હોઈ શકે? તો યુરિયા હોઈ શકે છે, ગ્લિસરોલ હોઈ શકે છે, ફોસ્ફોરિક એસિડ હોઈ શકે છે, જે H2O2ના વિઘટનની પ્રક્રિયાને ધીમી કરવાનું કામ કરતું હોય છે. તો આ રીતના તમારી પાસે એક પોઈન્ટ સમજાયેલો છે. H2O2ની બનાવટ કઈ રીતે આપી શકાય, H2O2ને કઈ રીતે સંગ્રહ કરી શકાય છે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.